રાજકોટના નાના મવા રોડ પર 4 રાઉન્ડ ફાયરિંગનો બનાવ, જેમાં એક યુવકનું મોત નિપજતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. આ મામલે શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરી. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાજકોટના નાના મવા રોડ ખાતે મોકાજી સર્કલ પાસે હત્યાના બનાવે ચકચાર મચાવી દીધી છે, જેમાં કૃષ્ણદીપસિંહ નામના જે યુવક છે તેઓ પોતાના ઘર પાસે હતા અને આ દરમિયાન કેટલાક યુવકો બુલેટ સાથે રેસ લગાવી રહ્યા હતા. ત્યારે મૃતક યુવક કૃષ્ણદીપસિંહ દ્વારા એ યુવકોને ઠપકો આપ્યો, ટોક્યો કે ભાઈ અહીંયા તમે આવી રીતે બુલેટ ના હાંકો ને. આને લઈને વિવાદ થયો, બોલાચાલી થઈ. આ ઘટનામાં જે આરોપી પક્ષ છે એ યુવકો પોતાના મોટા ભાઈને બોલાવી લે છે ને આ મોટો ભાઈ જે હોય છે તે પોતાના આરોપી પિતાને બોલાવે છે ને રણજીતવાળા નામનો આરોપી ત્યાં આવે છે, તેની પાસે બંદૂક હોય છે ને કુલદીપસિંહ સાથે કોઈ બાબતે રણજીતવાળાની બબાલ થાય છે, બોલાચાલી થાય છે ને આમાં 4 રાઉન્ડ ફાયરિંગ થાય છે, જેમાં કુલદીપસિંહનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડતી થઈ છે. આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસીપી ભરત બસિયા, તેમને સાંભળો. નાના મવા ગામમાં ગામતળમાં શેરી નંબર 4માં હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઈસમો આવી, 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે. અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી, જે હાલમાં સારવાર હેઠળ ચાલુ છે. કારણ શું છે? કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ, એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા જે એની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી. કેટલા રાઉન્ડ ફાયરિંગ સર? 4 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે. આરોપી કોણ કોણ છે? આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી બધી તપાસી અને લોકેશન આધારે ચાલુ છે. પ્રાથમિક નામો કયા આવેલા છે? પ્રાથમિકમાં હાલમાં કોઈ નામ આવેલું સાહેબ, રિવોલ્વર કાઢીને સીધા ફાયરિંગ કરવા માંડ્યા હતા? કઈ રીતે ફાયરિંગ જ કરેલું છે સીધું આવીને. હા, તો ફરિયાદ લેવાની અમારે તબિયત ચાલુ છે. સાહેબ, એમના ભાઈ પોલીસમાં, રાજકોટ પોલીસમાં. અને તો મરણ જનારના ભાઈ એ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે. ઓકે, થેન્ક યુ સર. જ્યાં આપણે સાંભળ્યા હતા એસીપી ભરત બસિયા, તેમણે જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને માહિતી આપી છે ને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચ્યો છે, ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે રાજકોટ પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.